હે ભગવાન, હું ખૂબ જ પીડાતો છું. હે પ્રભુ, તારા વચન પ્રમાણે મને જીવન આપ. મંગળવાર 5 મે 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સેમ્યુઅલના બીજા પુસ્તક સેમ્યુઅલ 23 શ્લોક 12 માંથી પસંદ કર્યું છે. પણ શામમાં ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યું અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો. સુપ્રભાત મિત્રો. જ્યારે આપણે તમામ અવરોધો સામે ઊભા રહીએ છીએ, ત્યારે ભગવાન આપણને વિજય તરફ દોરી જશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, અવરોધો સામે ઊભા રહો. દાઉદના પરાક્રમી માણસોમાંના બહુ ઓછા હતા. તેઓ દાઉદની નજીક હતા. તેઓ દાઉદના પરાક્રમી માણસો તરીકે ઓળખાતા હતા. હવે દાઉદની સાથે રહેલા લોકો અને દાઉદના પરાક્રમી માણસો કહેવાતા લોકો વચ્ચે શું તફાવત હતો? તફાવત એ છે કે તેમાંનો એક શમ્મા મસૂરથી ભરેલી જમીનમાં ફિલિસ્તીઓની વિરુદ્ધ ઊભો હતો, જ્યારે ઇસ્રાયેલના બધા લોકો પલિસ્તીઓની શક્તિને કારણે ભાગી ગયા હતા. પરંતુ શમ્મા ઊભો રહ્યો, તેમની સામે લડ્યો, તેમને માર્યો અને ભગવાને તેને વિજય આપ્યો. મિત્રો, એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે તમારે એકલા ઊભા રહેવું પડી શકે છે. જે લોકો તમારી સાથે હતા તે બધા દૂર જઈ શકે છે, પરંતુ જો તમે સ્ટેન્ડ લો અને જો તમે તમારા લોકો માટે લડશો, તો ભગવાન પણ તમને વિજય આપશે અને તે તમારી અને અન્ય વચ્ચે તફાવત કરશે. બીજા લોકો પણ યોદ્ધાઓ હતા, પરંતુ તેઓ પલિસ્તીઓની સત્તા સામે સહન કરી શક્યા નહીં. તેઓ ભાગી ગયા. પરંતુ શમ્માહ જમીન પર ઊભો રહ્યો. તે ક્યારેય ભાગ્યો નહીં. તે લડ્યો, તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો અને દેવે તેને વિજય આપ્યો અને તેથી જ તેને દાઉદનો શક્તિશાળી માણસ કહેવામાં આવ્યો. સાથીઓ, આપણા જીવનની પરિસ્થિતિઓમાં આપણે પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરી રહ્યા છીએ, જ્યારે તે બધા દૂર જઈ શકે છે અને આપણને પણ એવી રીતે ધમકી આવી શકે છે કે આપણે પણ દૂર જઈએ, કારણ કે બધા દૂર ચાલ્યા ગયા છે અથવા ભાગી ગયા છે. પરંતુ જો તમે તમારું મન બનાવશો, જો તમે મક્કમ રહો, જો તમે તેની સામે લડશો, તો ભગવાન તમને વિજય આપશે અને તમે ડર પર વિજય મેળવશો. તમે નબળાઈને દૂર કરશો અને તમે દરેક સંભવિત અશક્ય પરિસ્થિતિને દૂર કરશો, કારણ કે ભગવાન ઊભા અને લડનારાઓને વિજય આપશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, પ્રભુ, દરેક જણ દૂર જવા છતાં દરેક પડકાર સામે ઊભા રહેવામાં અમને મદદ કરો. અમને લડવામાં મદદ કરો અને અમને વિજયી બનવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.